લાલગેટ પોલીસ ચોકી પર ટોળા દ્વારા મોરચો લઈ ગયા બાદ અસામાજિક તત્વો દ્વારા મચાવેલા આતંકને લઈ બનેલી ઘટનામાં ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા। સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં પમ્પિંગ ખાતે સૈયદપુરા પોલીસ ચોકી પર વરિયાવી બજારમાં શ્રીજી પંડાલ પાસે બાળકો દ્વારા કરાયેલા પથ્થરમારાની ઘટનાનો વિરોધ કરવા પહોંચેલા ટોળાએ ઉગ્ર રજૂઆત કરી હતી। તે સમયે કેટલાક અસામાજિક તત્વોએ મચાવેલા આતંક અને વાહનોમાં તોડફોડ, આગચંપી અને પથ્થરમારાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેમાં ડીસીપી સહિત અનેક ઇજાગ્રસ્ત થયા હોય। પોલીસે આ મામલે અલગ અલગ ફરિયાદો નોંધી હાલ 28 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જેઓને કોર્ટમાં રજૂ કરાયા। आप जानो છો તેમ લાલગેટ પોસ્ટમાં જે રાયોટિંગનો ગુનો 307 હવાલે જે ગુનો દાખલ થયો એટેમ્પ્ટ ટુ મર્ડર સાથેનો, એમાં પોલીસે ત્વરિત એક્શન લઈને 28 આરોપીઓની ધરપકડ કરેલી હતી અને આજ રોજ અમે નામદાર કોર્ટ સમક્ષ એનું પ્રોડક્શન કરવા જઈ રહેલા છે અને તેઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટ સમક્ષ 14 દિવસ માટે અમે રિમાન્ડ માંગવાના છીએ। એ અત્યારે ચર્ચાનો વિષય નથી, પણ આ પ્રોસિજર પત્યા પછી અગેન અમે તમને ફરીથી બાઇટ આપશું।